સવારે 6 થી 10 સુધીમાં 34 તાલુકામાં વરસાદ. સવારના 2 કલાકમાં 34 તાલુકામાં વરસાદ. 2 કલાકમાં સૌથી વધુ હરાસોટમાં 2.3 ઇંચ વરસાદ, મહુવામાં 2.2 ઇંચ, નેત્રાંગમાં 1.7 ઇંચ વરસાદ, તો ભરૂચમાં 1.7 ઇંચ વરસાદ, માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ. 2 કલાકમાં 7 જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીના લાઠીના જરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. સાવરકુંડલામાં દુકાને નમકીન લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી, જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો જરખિયા ગામમાં યુવકની હત્યા મામલે તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું. તો પરિવારમાં પણ આક્રોશ છે. જરખિયા ગામમાં યુવકની હત્યા મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરિવારની માંગ છે કે દોષિતોને જલ્દી સજા આપવામાં આવે. તો દુકાનમાં થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. કઈ રીતે જે તમામ લોકો છે તે ભેગા મળીને એક યુવકને માર મારે છે, જે બાદ તેનું મોત નીપજ્યું હતું. તો સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. લાકડા અને ધોકા વડે આ યુવકને કઈ રીતે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોલાચાલી બાદ બબાલ છે તે વધુ જોવા મળે છે અને તે બાદ કેટલાક લોકો દ્વારા તેને ઢોર માર મારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી છે તે કરવામાં આવશે. જરખિયા ગામમાં યુવકની હત્યા. રાજન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, જે પ્રકારથી દ્રશ્યો સામે આવે છે કે પહેલા બોલાચાલી થાય છે, બાદમાં તમામ લોકો મળીને મારે છે યુવકને બેરહેમીથી, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ મામલે? ગત 16 તારીખની છે અને જે સમગ્ર મામલો છે 16 તારીખે બન્યો હતો અને એ વખતના એક દુકાન પર જે વેપારના પેકેટ લેવા માટે થઈને આ મારામારી હતી અને ત્યારબાદ ખૂબ વિવાદ પણ થયો હતો. પરંતુ અમરેલીના સાંસદ ભરતભાઈ મધ્યસ્થી કરી અને મામલો હાલ ધારે અને આરોપીઓને લેવાની પણ હાથ ધરી છે. સીસીટીવી પણ હવે પહોંચ્યા છે એટલે આગળની તપાસ હાથ ધરવામાં. બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. રાજકોટમાં માતા જ બની કુમાતા, બાળકને છત પરથી હાથ પકડી નીચે લટકાવ્યો. ગોકુલધામ આવાસનો આ વિડીયો વાયરલ થયો છે. મહિલા એક બાળકને છત પરથી નીચે લટકાડતી જોવા મળી. અન્ય એક વ્યક્તિએ બાળકનો જીવ બચાવ્યો. મહિલા પાસેથી બાળકને છોડાવવાનો કર્યો પ્રયાસ. મહિલા બાળકને ન છોડતા મહિલાને માર માર્યો. કયા કારણોસર મહિલા બાળકને છત પરથી નીચે લટકાડતી હતી તે અંગે ઉઠ્યા છે સવાલો. વિડીયોમાં બાળક સાથે દેખાઈ રહેલી મહિલા તેની માતા છે કે કેમ તે બાબતે ચર્ચા તેજ થઈ છે. તો ઘોર કળિયુગ, માતા જ કુમાતા બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બાળકને છત પરથી લટકાડતી આ મહિલા જોવા મળી. ગોકુલધામ આવાસનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. રાજકોટનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી છે. મહિલા બાળકને કઈ રીતે લટકાડી રહી છે તે અહીં જોવા મળી રહ્યું છે. અન્ય એક વ્યક્તિએ આ બાળકનો જીવ બચાવ્યો હતો. જો આ વ્યક્તિએ બાળકને ન બચાવ્યું હોત તો શું થાત તે મોટો સવાલ છે. બાળકનો જીવ જોખમમાં મૂકવા અંગે ચર્ચા થઈ રહી છે. આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક યુવક ત્યાં આવે છે અને તે આ માસૂમ બાળકને બચાવે છે. બાળકને છત પરથી હાથ પકડીને આ મહિલા નીચે લટકાડતી જોવા મળી રહી છે. ગોકુલધામ આવાસનો આ વિડીયો ચર્ચાનો વિષય હોવાની સાથે તપાસનો પણ વિષય બન્યો છે. વલસાડ હાઈવે પર નબીરાઓના કારના કાફલાનો સીન સપાટાનો વિડીયો સામે આવ્યો છે. પારડી પોલીસે હાઈવે પર હીરોગીરી કરતા નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું. હાઈવે પર સ્ટન્ટ કરતા 9 આરોપી યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સપાટો બોલાવી 9 કાર સહિત 82